પૂરા થઈ ગયા એટલે અત્યારે કવર ઢાંકી દે અને બોલ ટાઈટ કરી નાખે ઉપર કાઢી છીએ આપણે ને કર્યું ટેન્કી. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? પહોંચી ગયા આપણે કારખાને. આપણે 2-3 દી વિડીયો નહોતા આવ્યા, આજથી વિડીયો પાછા ચાલુ થઈ જાય. જો કામમાં તો આજે આપણે છે ને ટીસી છે ને ટેન્કિંગ કરવાનું છે. આ પઠ્ઠી છે ને સોમવાર છે, આ પઠ્ઠી ચાલુ કરી હતી આપણે. એક ટીસી નાખેલું છે, આ કર્યું ને એક જ ટીસી ખાલી નાખેલું છે, એ કાઢવાનું છે. ઇન્ફેક્શન કરવાનું છે. કપડાં બદલાવી લીધેલા. જો કપડાં ઉપડા આપણે બદલાવી લીધા છે ને કામમાં તો આજે આપણે છે ને એક પ્રાઇવેટ ટીસી કાઢવાનું છે, પણ બહુ પછી કાચી ગયું પઠ્ઠીમાં નાખ્યું નહીં ને 3 જણા તો અહીંયા ગયા છે. ક્યાં? આપણે જૂના કારખાને ગયા, અહીંયા સ્ક્રેપ ભરવાના છે. કોયલું આવે ને જે જૂની સ્ક્રેપની, અહીંયા ભરવાની, એટલે 3 જણા અહીંયા ગયા અને હું મનરભાઈ 2 જણા અહીંયા છે. અત્યારે જો આપણે વેલ્ડિંગ રોલ લઈ લીધો છે, કવરમાં વેલ્ડિંગ કરવાનું છે. એક આમાં કરવાનું, આના જેમ. વેલ્ડિંગ પેટી લઈ લઈ. આપણું હેલ્મેટ અહીંયા પહેર્યું હતું. જો આમાં છે ને આવી રીતના વેલ્ડિંગ કરી નાખ્યું આપણે. આના જેમ આમાં છે ને અંદરથી વેલ્ડિંગ છે. આ ચેનલ રહીને આની અંદર છે. જો આપણે ઉપર મારી દીધું, કેમ કે આપણે અંદર મારવું હોય ને તો આ ચેનલ ખોલવી પડે, એની હિસાબે ઉપર મારી દીધું. હવે આનો વારો, હવે આને મારી દઈ, પછી આ કવર એક એને મારી દઈ. આમાં અહીંયા રાખ્યું છે પૂઠું, કેમ કે વેલ્ડિંગ કરીને ઓલો તીખારા પડે ને કોયલમાં ન અડે, એની હિસાબે આ પૂઠું રાખ્યું છે આપણે. જો આમાં લાગી ગયું, આમાંય લાગી ગયું વેલ્ડિંગ. ગરમ એ અત્યારે. હવે આનો વારો. આમાં જો આજે વેલ્ડિંગ માર્યું નહીં, આ તો એમનામ ખાલી અત્યારે સેન્ટરમાં રાખીને રાખ્યું છે. વેલ્ડિંગ મારી દેવાનું છે, એવી રીતના જ ચપલું મારવાનું છે. જો આ કર્યું નહીં. બીજું કામમાં તો જો આ ટીસી રહ્યું ને 630નું છે, આ ભઠ્ઠીમાં નાખ્યું છે. ઓલા 3 જણા આવે ને એટલે ટાંકી બાકી સાફ કરીને એક જ નાખ્યું છે. પછી આ બધા જો આ બધા કમ્પ્લીટ કર્યા ને બધા ટીસી પટ્ટી કાઢી નાખવાની છે. પછી ઇન્ટરનલ ગોતવાનું છે, કરવાનું છે. જો આ બેમાં મારી દીધું વેલ્ડિંગ, બે ચપલા મારી દીધા. હવે ને પેટી બેટી હકેલ નાખી વેલ્ડિંગ પેટી આપણે. પછી જે ટેપિંગ બેપિંગ કરવાનું હોય ને એ કરી નાખીએ આપણે. જો આવી રીતના ટેપિંગ બેપિંગ કરવાનું હોય ને આપણે કરી નાખીએ. પછી પઠ્ઠી છે ને બહુ પછી લગભગ ભરાશે, એક ટીસી છે ને પઠ્ઠીમાં છે, એની હિસાબે પેલા વેલ્ડિંગ પેટી હકેલ નાખીએ આપણે. ચા આવી હતી, ચા પીધી આપણે. અમારા મનોહરભાઈ જો કનેક્શન કરે એચવીના. આપણે ટેપિંગ કરી. આમાં જો આવી રીતના એલવીના કનેક્શન કરે. પંખો ચાલુ છે આપણે. આ કારખાનામાં અમે મનલલાલ જ છીએ. મનલલાલ કોટન ટેપ લઈ લે મારવા. અમે મનલભાઈ મારી દઈ જોઈન્ટ. આ ચપલું જોઈન્ટ મારી દીધું હે, બાટલા હકેલ નાખ્યા. કામમાં માર્યો, એક અહીંયા માર્યો. જો આ છેરો ટૂંકો હતો, લાંબો કર્યો. આમાં લાગી ગયું ગરમ એવું હતી. અહીંયા મારી તૂટી ગયું તો ન્યુટ્રલ હે. આ ટેપિંગ કરી નાખીએ આપણે. જો આ ટાંકી ઓલા આવે ને 3 જણા, એટલે સાફે કરવાની બાકી છે. આ ટીસી છે ને ટેસ્ટિંગ બેસ્ટિંગ બધું કરી નાખ્યું. ટીસી ઓકે છે. અહીંયા ને દિયા ઉડાતું હતું, એની હિસાબે. પણ આમાં ભેજ હતો, પઠ્ઠી મૂક્યું એટલે ભેજવાળું હતું.
જો ટેપિંગ બેપિંગ થઈ ગયું આપણે બધામાં. જો અમુકમાં ન્યુટ્રલ હે ને બહાર આવે, અમુકમાં ફેજ અંદર ને ન્યુટ્રલ બહાર આવે, અમુકમાં ન્યુટ્રલ અંદર આવે ને ફેજ બહાર આવે. જેવી ડિઝાઇન કંપનીવાળાની. જો આમાં ન્યુટ્રલ બહાર છે, બહારનો ન્યુટ્રલ છે, ફેજ અંદર. એક આપણે જોઈએ કે ટીસી આવ્યું છે રિપેરિંગમાં 300 kVA નું છે. પ્રાઇવેટ નથી, જીબી વાળાનું જ છે. જાજુ જૂનું છે જો ટીસી. એના બુશિંગ જો કહેવાય. આમાં કાયદેસર બધે 18-19 નું જ આવે 11માં. આમાં જો 24 નું છે. ટેપિંગ સ્વિચ જો આખો હાથ 2 જણાથી તો ફેરવવી પડે. ટ્રેનનું હેન્ડલ હોય ને એના જેવું કામકાજ ના. એના આઉટપુટ નાના એ પાછા રિપેરિંગમાં આવ્યું હવે ખોલીને જોયું. કોપરનું છે. આ આવ્યું હતું આપણે પ્રાઇવેટ આવ્યું. હા વિદ્યુતનું છે જો 630 kVA નું છે, લેવલ 2. આમાં વાંધો તો કાંઈ નીકળ્યો નહીં, પણ ભેજ હતો, પાણીવાળું હતું એટલે ભઠ્ઠીમાં નાખ્યું છે. ટેસ્ટિંગ બેસ્ટિંગ બધું કર્યું, ભેજ હતો આમાં. એપોક્સ બુશિંગ છે જો બધામાં બુશિંગ અલગ અલગ આવે. જો આમાં એપોક્સ છે, ડાયરેક્ટ પાટા ભેગા જ આવે બુશિંગમાં. આ બધા હવે ખોલવાના છે. આ અઠવાડિયામાં જ લગભગ ખોલવાનું થશે. મનરભાઈ ટેપિંગ કરે છે. કવર આનું ચડાવવાનું ને આનું કવર એક ચડાવી દે રહ્યો. વેલ્ડિંગ થઈ ગયું 1 કિલો. અમારે આવી ગયા સુરેશભાઈ ગાડી ભરવા. સ્ક્રેપ ભરવાનું છે આપણે. આ બધું કોઈથી જૂના કારખાને ભરી આવ્યા. હવે અહીંયા વારો ટન થઈ જાય. 2 ટનની લગભગ કેપેસિટી હશે આની, નહીં સુરા? 2 ટન આવે ને? ટન આવે કેટલું થયું? ગાડી ભરાઈ ગઈ સ્ક્રેપની. હવે એને તાલપત્રીની બાંધી આપણે 12:15 થઈ ગઈ. માથે હાથ પગ ધોઈ લઈ, જમી લઈ, બધા બે ગયા હાથ પગ ધોવા. અને જો હવે વારો આવશે રિપેરિંગનો. વાંકાનેરની જો પરમદી ગાડી ભરવા આવી હતી. આપણે લગભગ રજા ઉપર હતા. મારા જાણ બધા બે ગયા હાથ પગ તો હાલો આપણે ધોઈ લઈએ. જો આપણે જમીન થઈ ગયા ઊભા. દોઢ વાગી ગયો. જ્યાં ગાડીનો કાંટો બાટો કરાવવા ગયા હતા ને એમાંથી થોડુંક વધારે મોડું થઈ ગયું. આપણે સ્ક્રેપ ભરેલું. હવે 2 વાગે જડશે. હવે અડધી કલાક આરામ કરી લઈ. જો આપણે હમણાં 2-3 દિન રજા ઉપર હતા ને, ગાડી ને આ શેઠે લખેલું. જો આ બધું શેઠે લખ્યું. આપણે હતા ને રજા ઉપર હતા. આ મારા શેઠના અક્ષર જો આ આપણા અક્ષરે એ જૂના લખેલા. આપણે અડધી કલાક આરામ કરી લઈ. બહુ પછી જો ભઠ્ઠી ભરવાની છે. 2 કામ છે. આ ભઠ્ઠીમાં એક ટીસી છે ને એ કાઢવાનું છે. 630 વાળું ને ભઠ્ઠી ભરવાની છે. આમાં લગભગ 1.5 થી 2 કલાક આમાં કરી જવાની છે. કનેક્શન ને બધું કરવામાં અડધી કલાક આરામ કરી લઈએ આપણે. ખાટલો વાતથી 2 વાગ્યા કામે ચડી ગઈ આપણે. માવો બાવો બનાવી લીધો ને ભઠ્ઠી કાઢી લીધી આપણે. એક ટીસી જો આ એક ટીસી નાખ્યું હતું ભઠ્ઠીમાં. એવું પાણી લઈ લીધું. આમ લઈ લે સાઈડમાં. 630 નો. અને હવે જો બહાર કાઢીને ટાઈટ બેટ કરીને ઉતારી દઈ. 630 kVના ટ્રાન્સફોર્મરમાં કનેક્શન કરી. જ્યાં વાયર બાંધ્યા ત્યારે ન્યુટ્રલને બાંધ્યો હોય, કેમ કે આ બોલ નહોતા આવતા ને એની હિસાબે કનેક્શન કરી નાખાય.
અમારા લલિતભાઈ જો ઓઇલ ભરે અમારા લલિતભાઈ 11 ને માં દીધા આપણે કનેક્શન. ટેપિંગ સીટ તો બધું કમ્પ્લીટ જ છે. અહીંયા જો સપોર્ટ આવે ડાયરેક્ટ બોડી એરે આવે. હવે આ ફોલિંગ હવે અહીંયા જે ને બોડીમાં અડે છે ને અહીંયા એમાં પીસ ભરાવી દે આપણે. 1 mmની સીટ આવે ને ભરાવી દે. પણ કરી નાખ્યું ચાલુ. વ્હાઈટ ઓઇલ નાખી આમાં. જો બુઠા બધા ભરાવી દીધા આપણે. ભરાવાના હતા ને આઉટપુટ બાજુ. હજી અહીંથી હજી એર કાઢવાની છે આપણે. ઓઇલ તારોતાર ભરી નાખે ને પછી અને પણ બધું કમ્પ્લીટ. અહીંયા જો અહીંયા ભેજવાળું હતું, પાણી બધું. ઓઇલ તારોતાર ભરી નાખ્યું એ સેજ બાકી છે. પણ હવે 2 બેરલ હતા ને વ્હાઇટના એ પૂરા થઈ ગયા. એટલે અત્યારે કવર ઢાંકી દે અને બોલ ટાઈટ કરી નાખે. ઉપરથી લેવલ કરવા નાખી દઈ ને ટેપિંગ સ્વિચ 2 ઉપર છે અત્યારે. કવર ઢાંકી દે હવે. આ નટું એ જો બોલ ટાઈટ કરી નાખ્યું. કવર બધું કમ્પ્લીટ કરી નાખ્યું એ. કવર ચડાવી દીધું એ. ને પઠ્ઠીમાં જો આપણે આટલા 78 જોબ નાખી દીધા એ. પઠ્ઠી કરી નાખી કમ્પ્લીટ. અંદર નાખવાની એ ચાલુ તો અત્યારે નથી કરવાની. બધી જો દાંડા દેખાય ને. આને એને લેવલ કરી નાખીએ આપણે. ભેગું લેવલ કરી જ નાખી. હું આને ટેસ્ટિંગ નહીં તો કરી નાખીશ કાલે. લેવલ થઈ જાય ને ટાઈટે કરી નાખ્યા બોલ. જો ઓઇલ લેવલ કરે ગયનાથી નાખી હવે ઓઇલ. અડધું આવ્યું હોય. નીચે ઢોરાય થોડા કે ફૂટેલો હે. હજી કાંઈ ન થાય. ઉતરી ગયું બધું. હજી 15 લેતા વાળા અહીંયા અડધે ઓઇલ ભરવા જઈએ પાછા. અંદર નાખી દીધી. ઓલું ઓઇલ લેવલે થઈ ગયું આપણે. દેખાડું જો આ થઈ ગયું ઓઇલ લેવલે કમ્પ્લીટ. હવે આને ખાલી સર્વિસ જ કરવાનું. કલર નથી કરવાનો. પઠ્ઠી કરી નાખી બંધ આપણે. ચાલુ નથી કરવાની. ઇન્ટરનલ પછી ચાલુ કરવાની. આ એક સીટ અંદર નાખી દઈ ખાલી. 5:30 વાગી ગયા. હવે આપણે હાથ પગ ધોઈ લઈ. પઠ્ઠી ભરાઈ ગઈ. આપણે બધા બેસી ગયા. હાથ પગ ધોવા આપણે બેસી જાય. હવે આ જો તો ડમરી તો જવું ડાયરેક્ટ. બધે જો કેવું સરફળ થઈ જાય. સ્ટડ કેવા થઈ જાય જો લીલા. લલિતભાઈ જાય પાવડર ભરવા. હાલો આપણે બે જઈએ. હાથ પગ નહીં ધોઈ લીધા આપણે. કપડાં બદલાવી લીધા. એના કામમાં તો આજે આપણે ને એક પઠ્ઠી ભરી અને એક 630 kV ટ્રાન્સફોર્મર આપણે ટેન્કિંગ કર્યું. પઠ્ઠીમાં એક જ નાખ્યું હતું. એક ઉતાર્યું એને બોલ ટાઈટ ને બધું કર્યું. કામમાં તો એ જ છે. ને હમણાં 2-3 દિવસથી વિડીયો નહોતા આવતા. આપણને મજા નથી એટલે આપણે કામે નહોતા આવતા એની હિસાબે. હવે જઈએ જો હવે હાથ પગ તો કપડાં બદલાવી લીધા. 5:30 માથે થઈ ગયો છે. પાણી પીને ભાગી. હવે પઠ્ઠી ભરીએ પણ ચાલુ નથી કરવાની. જે કાટીસી આપણે ને કર્યું ટેન્કિંગ. મળી નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરવાનું ન ભૂલતા. પાણી પીને ભાગી હવે બ્લુ સ્ટારનું.